નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે પૈસાની લેતી દેતીના મામલે મહિલા સહિત 4 શખ્સો દ્વારા કરાયેલી હત્યા। શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું। આંબાવાડી વિસ્તારના રહેણાંકી મકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો। શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા, સાથે ઝંઝાવાતી પવન ફૂંકાયો। સરદારનગર ખાતે સ્વામિનારાયણનો 21મો પાટોત્સવ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે પૈસાની લેતી દેતીના મામલે મહિલા સહિત 4 શખ્સો દ્વારા કરાયેલી હત્યા। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે માત્ર ₹600ની લેતી દેતીના મામલે પાળિયાદના ચામુંડાનગરમાં રહેતા રવિભાઈ પૂનાભાઈ સાપડિયા અને કાનાભાઈ પૂનાભાઈ સાપડિયા પર પાળિયાદના બારકોટ વિસ્તારમાં રહેતા પ્રવીણ જેરામભાઈ કુકડિયા, કાળુ જેરામભાઈ કુકડિયા, વસંતબેન જેરામભાઈ તેમજ મનસુખ નાનજીભાઈએ એકસમ કરી છરી સહિત તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા રવિભાઈ પૂનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાનાભાઈ પૂનાભાઈ સાપડિયાને લોહિયાળ હાલતે પ્રથમ બોટાદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અત્રેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। પાળિયાદમાં માત્ર ₹600ની લેતી દેતીના મામલે યુવાનની હત્યા થતા બોટાદ જિલ્લામાં ભારે સનસનાટી ફેલાઈ હતી। આ બનાવ અંગે મૃતક રવિભાઈના પિતા પૂનાભાઈ નાનજીભાઈ સાપડિયાએ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાળિયાદ પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓની કરવામાં આવેલી બદલીઓમાં બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચૌધરીના સ્થાને ગઢવીની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં ગઢવીએ હજુ ગઈકાલે જ બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આજે માત્ર ને માત્ર ₹600ની લેતી દેતીના મામલે એક મહિલા સહિત 4 શખ્સોએ પોલીસ અને કાયદાની એસીતેસી કરી એક નવલોહિયાળ યુવાનની હત્યા કરતા બોટાદ શહેર અને જિલ્લા લોકોમાં સુરક્ષા અંગે ચિંતા પ્રસરી છે। અમને આજે સવારમાં 8 વાગે કેસ મળ્યો। કેસમાં એવું હતું, આઈએફટી કેસ હતો સરકારી હોસ્પિટલ પાળિયાદથી। એમાં અમને જાણ મળ્યું હતું કે એક સિરિયસ કેસ છે અને તમે તાત્કાલિક આવો। અમે પાળિયાદ લોકેશનથી ડાયરેક્ટ ત્યાં સીન પર પહોંચ્યા અને દર્દીને લીધું એટલે દર્દીની કન્ડિશન બહુ ખરાબ હતી, એટલા માટે એમને ભાવનગર 100 કિલોમીટર લઈ જવું પડ્યું। કનુભાઈ પૂનાભાઈ જાપડિયા, 20 વર્ષ મેલ પેશન્ટ। શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું। શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો।
ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓનું ડોન વિસ્તારની મહાલક્ષ્મી શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સહેલું મળતા આનંદિત થયા હતા. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12મીની એક્ઝામના સૌ સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ગુજરાત રાજ્યના ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબેન ભૂપેન્દ્રસિંહે પણ આપ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આપ સૌના મોબાઈલ ઉપર શુભેચ્છાઓ મળી છે. આપણી કેરિયર માટે ખૂબ મહત્ત્વની એવી HSCની એક્ઝામ છે, ત્યારે આપે વર્ષભર જે કંઈ મહેનત કરી છે એનું પરિણામ આજે આપને મળવાનું છે. ત્યારે આપ ખૂબ શાંત ચિત્તે લખેલું વાંચેલું નિરાતે યાદ કરી અને આપના જવાબમાં લખશો તો મને વિશ્વાસ છે કે આપણે નિર્ધારિત કરેલ ધ્યેય સુધી ચોક્કસ પહોંચશો. ખૂબ ખૂબ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફરી વખત શુભકામના આપું છું. આજથી ધોરણ 10ની જાહેર પરીક્ષા ભાવનગર જિલ્લાની અંદર શરૂ થઈ રહી છે. ભાવનગરની અંદર કુલ 46,461 વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપશે. એમાં 30 કેન્દ્ર છે અને 122 પરીક્ષા સ્થળો એટલે કે બિલ્ડિંગ છે. ત્યાં આ સર્વે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા માટેની સંપૂર્ણ તૈયારી થઈ જઈ છે. બીજી પરીક્ષાને લગત પણ બધી તૈયારી થઈ જઈ છે. માનનીય કલેક્ટર સાહેબે પરીક્ષાને લગત જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. માનનીય SP સાહેબે પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત બધે જ સ્થળે ગોઠવી દીધો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, સ્વાઇન ફ્લૂથી પણ બચી શકે એ માટે દવાની અને એ સ્ટોક પણ દરેક સ્કૂલના બિલ્ડિંગ ઉપર પહોંચતો કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી પરીક્ષા આપે, કોઈ જાતની મુશ્કેલી ન અનુભવે એવી સંપૂર્ણ તૈયારી થઈ જઈ છે. સર્વ વિદ્યાર્થીઓને શુભકામના. આંબાવાડી વિસ્તારના રહેણાંકી મકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આંબાવાડી વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીના પ્લોટ નંબર 1239AB2 માં ભરતભાઈ મનસુખભાઈ પારેખની માલિકીના પારસ નામના મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગથી ઘરમાં રહેલી કુલર, વોશિંગ મશીન તેમજ પંખા સહિતનું રાસરસીલું બળીને ખાક બન્યું હતું. આગનું કારણ તેમજ નુકસાનીની વિગત પ્રાપ્ત થઈ શકી ન હતી. આપણે કેમ કરીએ? ઓળ ના પડી. મકાન માલિકે ક્યાં લેવા છે બોલેથી જાગવાની ગયો. આ બધું પરિવાર ખબર નહીં.
પછી છે ને ઢૂંઢવા છે ને બાજુ વાળો છે. આજરોજ બપોરના 2 ને 30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વળતી આવે કે આંબાવાડી કે રેસિડેન્શિયલમાં ફાયર થયેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી 2 માળના મકાનમાં ભયંકર આગ લાગેલ તેને પાણી છાંટી બુઝાવી નાખેલ છે. શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા, સાથે ઝંઝાવાતી પવન ફૂંકાયો. શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવતા ઢળતી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના પગલે ધૂળની ડમરી સાથેના ઝંઝાવાતી પવનને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો, તો શહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. સરદારનગર ખાતે સ્વામિનારાયણનો 21મો પાટોત્સવ યોજાયો. સરદારનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણના 21મા પાટોત્સવ નિમિત્તે ભોગ તેમજ આરતી અને સત્સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલા પાટોત્સવમાં હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જૈન દેરાસર ખાતે દંપતીનો દીક્ષા અંગીકાર સમારોહ યોજાયો. જૈન દેરાસર ખાતે મુમુક્ષુ દંપતીઓનો દીક્ષા અંગીકાર સમારોહ યોજાયો હતો. શહેરના યુવા દંપતી નિસંગભાઈ અને તેમના પત્ની દિશાબેન દ્વારા સંસાર છોડી સંયમના માર્ગે પ્રયાણ કરવાના પ્રસંગે જૈન સાધુ સાધ્વીઓ તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
2,01,000 2,11,000 रुपया 2,11,000 रुपया। चलो આપણે આગળ વધીએ। કુંભારવાડા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કચરામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો। મેનેજરનું મીડિયા કર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન। કુંભારવાડા નારી રોડ પર આવેલા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કચરાના ઢગલામાં મોડી સાંજે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો। આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે દોડી ગયેલા મીડિયા કર્મીઓ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ફરજ પરના મેનેજર ત્રિપાઠી દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા મીડિયા કર્મીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। આપણી ગાડી સાઈડમાં મૂકીશ ને ઢાળ ઉતારું કે ન ઉતારું એમ ખરા सबको गेट की बाहर खड़े करो चलो बाहर निकाल रामचंद्र भाई निकालो निकालो फटाफट निकालो निकालो इस समय निकालो। કરચલિયાપરા વાલકેટ ગેટના સટપટિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે રિક્ષા સેવા શરૂ કરાઈ। શહેરના કરચલિયાપરા વિસ્તારના વાલકેટ ગેટના સટપટિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પહોંચાડવા માટે વિનામૂલ્યે રિક્ષાની સેવા શરૂ કરી હતી। સટપટિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી રિક્ષા સેવાથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલી વર્ગમાં રાહત સાથે આનંદની લાગણી છવાઈ હતી। કરચલિયાપરા વિસ્તારમાં સટપટિયા હનુમાન રિક્ષા ગ્રુપ અને કરચલિયાપરા યુવા ગ્રુપના ભાઈઓ ભેગા મળીને એક અનોખા સેવાય કામ હાથ ધરેલ છે, જેમાં આજથી શરૂ થયેલ એસએસસી બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી જઈ શકે તેમ નથી, પ્લસ એવી વસ્તુ કે જેમાં મા બાપ પોતાનો સમય કાઢીને બાળકોને ત્યાં સુધી લઈ જઈને મૂકી જાય એવી વ્યવસ્થા ગોઠવાય એ બાબત હાલના સમયમાં બહુ ઓછી બનતી હોય છે। તે માટે યુવા ગ્રુપના બધા સભ્યોએ ભેગા મળીને એક સેવાયજ્ઞનું કામ હાથ ધરેલ છે, જેમાં
દરેક રિક્ષાવાળા લોકો પોતાના વિસ્તારના જે બાળકો છે એ બાળકોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવાનું અને લઈ જવાનું કામ હાથ ધરેલ છે. એ સિવાય એ લોકોને પરીક્ષામાં લગતી ઝીણી ઝીણવટપૂર્વક માહિતી આપેલ છે અને કઈ રીતે પરીક્ષામાં જે ઈચ્છાતું હોય છે એવી દરેક બાબતો ઝીણવટતાપૂર્વક માહિતી આપીને ચોકસાઈ રીતે એક માર્ગદર્શન પૂરું પાડેલ છે. 80 છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને 7 રિક્ષાઓ છે. એ સિવાય બહારના કાર્યકરો પોતાની રીતે એક સંપર્ક વ્યવહારથી જોડાયેલા છે, જે લોકો કોઈપણ સમયે મદદ કરવા માટે તત્પર રહેશે. સિત્સરના કોળીવાસ અને વાઘરીવાસ વિસ્તારમાં પાણીની સમસ્યાથી રહીશોમાં ભભૂકેલો રોષ. સિત્સર ગામે છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીની ગંભીર કટોકટી હોય આ અંગે સંબંધિત તંત્રવાહકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સિત્સરના કોળીવાસ અને વાઘરીવાસ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મંજુલાબેન છે, ગામ સિત્સર છે, નવાપરા હરિજનવાસ. પાણીનો પ્રોબ્લેમ છે, પાણી થામુકો આવતું જ નથી અમારે. કોઈ કેટલો પબ્લિક છે માણસો, પાણી બધા સ્ટેન્ડે ભરવાનું. 8 વાગે 9 વાગે ખાલી બે બેડ આવે, ત્યાં સુધી પાણી જ નથી આવતું. તો શું કરવું? તો અમારા આ લોકો બધા મજૂરિયા માણા બધા કામે ધંધા જાય બરોબર. તો સાંજે કામેથી 6-7 વાગે આવે તો પાણીમાં પાણા બિચારા રસોઈ ક્યારે કરે અને ક્યારે બધું રાંધે, બધું ઓલા છોકરા એમના ખાધા પીધા વગરના ભૂઈ જાય. એટલા માટે અમે એટલી વિનંતી કરવી છે કે અમારા પાણી ટેમો ટેમ આવે. અને પાણીની તકલીફ છે, 15 વર્ષથી પાણી આવતું નથી હરિજનવાસમાં, કોળીવાસમાં, વાઘરીવાસમાં. અને નાના છોકરા નયા વગરના પણ નિછાળે વયા જાય છે. પણ પાણી અમે કહેવા જાવી સરપંચના, તો સરપંચ એમ કે મ્યુનિસિપાલમાં હોય ગયું. મ્યુનિસિપાલમાં જાવી તો એમ કે તમારા સરપંચને કહો. 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે અમારે. નાના છોકરા છે, અમારે મોડું પણ પાણી મળતું નથી. અમને 1 કલાક પાણી આપવા, 9 વાગે પાણી જાય તો અમે ધંધા જતા હોય તો અમારે 1 કલાક પાણી મળે. પાણી આવે તો અમારે 1 કલાક પાણી પીવું કે અમારા છોકરાઓને નવરાવવા ધોરાવવા અમારે કામ જ આવું. શું કરવું? અમારે કામ ધંધા માણસ છે. કુંભારવાડામાં શેઠ બ્રધર્સ અને KGN ગ્રુપ દ્વારા સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ. શેઠ બ્રધર્સ અને KGN ગ્રુપ દ્વારા સ્વાઇન ફ્લૂ રોગના કહેરને લઈ કુંભારવાડા વિસ્તારમાં સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિકારક ઉકાળાના વિતરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે શેઠ બ્રધર્સ તેમજ KGN ગ્રુપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કુંભારવાડા વિસ્તારની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ નિશાવાળા દુકાનવાળા ચોકની અંદર ભાવનગરવાળા શેઠ બ્રધર્સના સૌજન્યથી અને KGN ગ્રુપના સહયોગથી હાલમાં જે બીમારી ફેલાણી છે સ્વાઇન ફ્લૂની, એના માટે રોજ ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. ને એની અંદર રોજના આ વિસ્તારના 200 થી 300 વ્યક્તિ રોજ ઉકાળો પીવે છે. ને છેલ્લા 10 દિવસથી અમારું આ કાર્ય શરૂ છે ને હજી પણ અમે આ કાર્ય શરૂ રાખવાના છીએ. જ્યાં સુધી આ બીમારી નાબૂદ ન થાય ત્યાં સુધી અમે આ કાર્ય ચાલુ રાખવાના છીએ. ઘોઘા જગતના
વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ ભીમજીભાઈ મકવાણાનું બીપીની બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. આંબા ચોક વિસ્તારમાં રહેતા મરિયમબેન હાજીભાઈ ફકીરને ટ્રેન અડફેટે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા બાઘુબેન સોમાભાઈ પરમારનું શ્વાસની બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. આનંદનગર વિસ્તારમાં રહેતા વિહાંગભાઈ જયપ્રકાશભાઈ તન્નાનું ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. બુધેલ ગામે રહેતા શંભુભાઈ વલ્લભભાઈ ધંધુકિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા જીતુભાઈ લવજીભાઈ બારૈયા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવાના મોટી વડાળ ગામે રહેતા હિમુબેન મનુભાઈ પરમારને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સુન્ની સોરઠિયા ઘાંચી મરણ. મરહુમ કાસિમભાઈ રાજીભાઈ મહીડા ના નાના દીકરા મરહુમ મોહમ્મદભાઈ કાસિમભાઈ મહીડા તારીખ 12/13/2015 ને ગુરુવારના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેમની ઝિયારત તારીખ 14/3/2015 શનિવારે સવારે 9 થી 10 મર્દો માટે કેસરબાઈ મસ્જિદમાં તથા ઓરતો માટે મદીના બાગમાં રાખેલ છે. મરહુમ હાસમભાઈના નાના ભાઈ થાય. તે મરહુમ રહેમતુલ્લાભાઈ મહીડાના મોટા ભાઈ થાય. તે મહીડા મહેબૂબભાઈ તથા ફારૂકભાઈ તથા ઇમરાનભાઈના વાલિદ થાય. મરહુમ કરીમભાઈના વાલિદ થાય. ભોળાભાઈ ઉર્ફે અબ્દુલભાઈ કરોનભાઈ મહીડા ઇકબાલભાઈ હાસમભાઈ તથા જાવેદભાઈ રહેમતુલ્લાભાઈના કાકા થાય. મહુવાવાળા ઇબ્રાહીમભાઈ ગફુલભાઈ પાપકના જમાઈ થાય. તે રજાકભાઈ ઇબ્રાહીમભાઈ પાપક મહુવાવાળા તે ઇસ્માલભાઈ આદમભાઈ તથા કરોનભાઈના બનેવી થાય. તે અલીભાઈ મહમદભાઈ પાપક તથા કાદરભાઈ આદમભાઈ સૈયદ તથા મુસ્તાક નાથાભાઈ સૈયદના સસરા થાય. તે મહુવાવાળા ઈસાભાઈ ખાનભાઈ પાપક તથા જીવાભાઈ અબીભાઈ જીઈબીવાળા સિહોરના વેવાઈ થાય. બેસણું હિન્દુ ભાઈઓ માટે તારીખ 14/3/2015 ને શનિવારે સાંજે 4 થી 6 રાખેલ છે. ઠેકાણું મહીડાનો ડેલો કેસરબાઈ મસ્જિદ સામે રાખેલ છે. લેવા પટેલ મરણ. શિયાનગરવાળા હાલ ગઢડા સ્વામી સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ માવજીભાઈ લખાણી ઉંમર વર્ષ 94 જે તારીખ 12/3/2015 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ડાયાભાઈ મંજીભાઈ વિનુભાઈ તથા હીરાબેન સવાણી ઉમરાવાળાના પિતાશ્રી થાય તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાજેશભાઈ હિતેશભાઈ પરેશભાઈ રસીલાબેન આર વિરડિયા કૃષ્ણાબેન કે માંગુકિયા તગડી લલિતાબેન એમ ગાંબાણી અમલપર હાલ ભાવનગર શિલ્પાબેન વી શેટા સમઢિયાળાવાળા નૈનાબેન બોટાદ પાયલબેન સાંગાવદર કિંજલબેન નારીવાળાના દાદા થાય તથા ભીખાભાઈ કાળુભાઈ સવાણી ઉમરાળાવાળાના સસરા થાય તથા સાવજીભાઈ સ્વર્ગસ્થ ગોરધનભાઈ સ્વર્ગસ્થ પોપટભાઈના ભાઈ થાય. તેમનું બેસણું તારીખ 13/3/2015 ને શુક્રવાર અને તારીખ 14/3/2015 ને શનિવારના રોજ તેમજ તેમની ઉત્તરક્રિયા તારીખ 23/3/2015 ચૈત્ર સુદ ચોથને સોમવારના રોજ પીપળાવાડી બોટાદ રોડ મૂ ગઢડા સ્વામીના નિવાસ સ્થાને રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે પૈસાની લેતી દેતીના મામલે મહિલા સહિત 4 શખ્સો દ્વારા કરાયેલી હત્યા.
શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું. આંબાવાડી વિસ્તારના રહેણાંકી મકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા. સાથે ઝંઝાવાતી પવન ફૂંકાયો. સરદારનગર ખાતે સ્વામિનારાયણનો 21મો પાટોત્સવ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.